નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। તો પ્રથમ સમાચાર વડોદરાથી કે જ્યાં જેતલપુર બ્રિજ નજીક અકસ્માત સર્જાઈ ગયો। પાદરાના ડેપ્યુટી મામલતદારની કારનો અકસ્માત થયો છે, જ્યાં સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ડેપ્યુટી મામલતદાર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે। તો જે વિગતો મળી રહી છે તે અનુસાર વડોદરાના જેતલપુર બ્રિજ નજીકનો આ અકસ્માત હોવાની વિગતો મળી રહી છે। ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાદરાના ડેપ્યુટી મામલતદારની કારને આ અકસ્માત નડ્યો હતો। જો કે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। જેતલપુર બ્રિજ નજીક કોઈ કારણોસર આ કારનો અકસ્માત સર્જાઈ ગયો, જેમાં પાદરાના ડેપ્યુટી મામલતદારની કાર હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યો છે, જ્યાં અકસ્માત બાદ કાર રસ્તાની એક તરફ ફંટાઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। પાદરાના ડેપ્યુટી મામલતદારની આ કાર છે અને ડેપ્યુટી મામલતદાર નશામાં ધૂત હોવાનો અત્યારે આક્ષેપ લાગી રહ્યો છે। નશાની હાલતમાં શું તેઓ કાર હંકારી રહ્યા હતા અને તેને કારણે આ અકસ્માત થયો કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। પાદરાના ડેપ્યુટી મામલતદાર નશાની હાલતમાં આ કાર હંકારી રહ્યા હતા અને ત્યારબાદ શું અકસ્માત સર્જાયો તેને લઈને હવે તપાસ થશે। પરંતુ જેતલપુર બ્રિજ નજીક આ અકસ્માત સર્જાયો। વડોદરાના જેતલપુર બ્રિજ પાસે ડેપ્યુટી મામલતદારની આ કાર અચાનક જ જઈ અથડાઈ હતી અને સદનસીબે જો કે તેમાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ ઘટનાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં નશાની હાલતમાં ડેપ્યુટી મામલતદાર હોઈ શકે તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અચાનક જ આ કાર બ્રિજ પર ફંટાઈ ગઈ હતી અને અહીં અથડાઈ પડી હતી અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાની તપાસ થતાં પ્રાથમિક તબક્કે જે કાર હંકારનાર ડેપ્યુટી મામલતદાર હતા તે નશામાં ધૂત હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે। તપાસ બાદ હવે સમગ્ર કારણ સામે આવી શકશે, પણ જેતલપુર બ્રિજ પાસે આ કાર અચાનક જ આવીને અથડાઈ હતી અને તેમાં આ સમગ્ર મામલો સામે આવ્યો। મામલતદાર નરેશ વાણંદ દ્વારા વાહનનો અકસ્માત સર્જાયો હતો। જે પ્રકારની માહિતી મળી રહી છે, માહિતીના આધારે આજે નરેશ વાણંદ છે તે નશાની હાલતમાં હતો। તેમના વિરુદ્ધ અકોટા પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી અને તેમનું વાહન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વની વાત છે કે જેતલપુર રોડથી આજે બ્રિજની નીચેની સાઈડ છે ત્યાં આગળ વાહન નીકળવા માટેની કોઈ જ જગ્યા નથી, કામગીરી ચાલુ છે। તેમ છતાં નશાની હાલતમાં હોવાના કારણે તેઓ રસ્તો જોઈ નહીં શક્યા અને તેના કારણે મોટી દુર્ઘટના બનતા અટકી છે। પરંતુ જે પ્રકારે અકસ્માતની ઘટના બની હતી, જે રીતે પોલીસ દ્વારા વાહનને બહાર કાઢવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ આ વાહનને દૂર કરવા માટેની કોઈ પણ પ્રકારની તરકીબ નથી થઈ રહી, વાહન દૂર નથી ખસી રહ્યું। પરંતુ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, આ પરિસ્થિતિને લઈને અકોટા પોલીસ દ્વારા વહેલી સવારથી આ વાહનને બહાર કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આરોપી નરેશ વાણંદને હાલ તો અકોટા પોલીસે ધરપકડ કરી છે, અટકાયત કરી અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પરંતુ જે પ્રકારે બ્રિજની નીચેથી વાહન નીકળવાની જગ્યા ના હોવા છતાં વાહન લીધેલું, તો જો કોઈ પણ પ્રકારની મોટી દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ? આ પણ એક મહત્વની વાત છે। અને બીજી તરફ જ્યારે દારૂબંધી છે, નશો કરીને નીકળતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે આજે ડેપ્યુટી મામલતદાર છે તેમના દ્વારા નશો કરી અને વાહન ચલાવવામાં આવ્યું। ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસની અંદર હાલ તેઓની અટકાયત કરી અને આગળની કાર્યવાહી અકોટા પોલીસે શરૂ કરી દીધી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। આ સમગ્ર મામલે ડેપ્યુટી મામલતદાર વાણંદની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમના વિરુદ્ધ હવે કાયદાકીય કાર્યવાહી થશે। નશાની હાલતમાં તેમણે આ ડ્રાઇવિંગ કર્યું હતું અને તેમાં આ અકસ્માત સર્જાયો। આ કાર અચાનક જ જઈ અથડાઈ હતી અને ત્યારબાદ ખુલાસો થયો કે ડેપ્યુટી મામલતદારની આ કાર છે, નશાની હાલતમાં તેઓ ધૂત હતા અને ડ્રાઇવિંગ કરી રહ્યા હતા, જેને કારણે આ અકસ્માત સર્જાયો છે।